जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। सत्य सारे सत्य सारे सत्य दुर्लभ चरण प्रकम्मा गुरु के दुर्लभ हस्त सेवारो गुरु के दुर्लभ श्रवण सुने गुण गाथा दुर्लभ लक्षण प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज विश्व भरना मनुष्य तनुधारी चैतन्य अंशों ने संबोधीने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित सिद्धांत भावनी ग्रंथना 18 अक्षर ने विषय 10 अक्षर ने संबोधीने दुर्लभ वस्तुओं नो महिमा समझावता के छे कि दुर्लभ चरण प्रकम्मा गुरु की दुर्लभ हस्त सेवा हरू भरू की आ संसाરની અંદર દુર્લભ ચીજો કઈ કઈ છે કે સરળતાથી મળી શકતી નથી, સહેજાસહેજ મળતી નથી, વગર મહેનતે મળતી નથી. કારણ કે અત્યારે દુનિયામાં વગર મહેનતનું બધા બહુ શોધે છે. મફત મફત મફત. હા તો સરકારે બધી મફત ઉપર ચાલે છે. મફત વાળો ધંધો હાલે કેટલા દિવસ એ તમે કહેજો. મફત નું પરિણામ શું આવે? માણસને એની કોઈ કિંમત જ ના હોય. તમે જોજો, કોઈ પણ વસ્તુ મફત આપે ને, માનો કે લાઈટ તમને મફત આપે એટલે તમારે બંધ જ નહીં કરવાની, પછી તો એક એસી ની જગ્યાએ 2 મૂકવાના. કેમ તો મફત લાઈટ. એટલે આ મફત ની લાલચો છે ને એ દેશને બરબાદ કરી દે. મફત પોસાય જ નહીં. અને મફતમાં કશું દુનિયામાં મળતું જ નથી. લોકોને પરિશ્રમી કરો, મહેનત કરતા કરો, બાકી હરામખોર થઈ જશે લોકો. તમે જો ઘેરે બેઠા એના ખાતામાં 5000 રૂપિયા દર મહિને નાખી દો તો કોઈ મહેનત ના કરે. પરિશ્રમના પ્રમાણમાં લોકોને વળતર આપો. આ દુનિયામાં કંઈક દુર્લભ ચીજો છે, કિંમતી ચીજો છે જે પૂરા પરિશ્રમ પછી જ મળે છે. મહેનત વગરની વસ્તુ મળે એમાં બહુ મૂલ્ય નથી હોતું, અને એનું મૂલ્ય કરતા પણ નથી. તમે કોઈને મફતમાં હીરો આપી દેજો, એને એની કોઈ જ કિંમત નહીં હોય. પણ લાખ રૂપિયાનો હીરો લાખ રૂપિયા ખર્ચીને લાવ્યા હોય તો સાચવીને રાખે. કોઈ મફતમાં દાગીના આપે ને તો આપણે ગમે ત્યાં મૂકી રાખીએ. હા, કઈ વાંધો નહીં, આપણે ક્યાં પૈસા ખર્ચ્યા છે. પણ પૈસા ખર્ચા હોય તો સંભાળીને તિજોરીમાં મૂકી દેવા પડે, તાળું મારીને. કિંમતી વસ્તુનું મહત્વ છે.
પૂજ્ય શ્રી નાનકદાસજી મહારાજ શ્રી કહે છે કે આ જગતની અંદર જો દુર્લભમાં દુર્લભ કોઈ ચીજ હોય તો માનવ દેહ છે. જીવાત્માને મળેલો માનવ દેહ કિંમતીમાં કિંમતી છે. વિચાર કરો આપણે કેટલા ભાગશાળી છીએ કે આપણને મળ્યો છે. બાકી હમણાં કૂતરા અહીં નીકળ્યા હતા, એ જીવે જ છે ને, એ પરિવાર સાથે ઘરે ફરે બજારો માટે જ મારે, કશું કામ નહીં કરવાનું. બોલો, જેને કામ નથી કરવું ને એ તો બધા કૂતરામાં જ જવાનું. શેરીઓમાં કામ વગેરેના આટા મારે ને એને એમાં જ ફરવું પડે. કેમ કે એની શેરીઓ હોય એટલે એમાં જ આટા મારતા હોય. કામ સિવાય બજારે ફરવું નહીં. હંમેશા પરિશ્રમ કરો, સારું કાર્ય કરો, એના ફળ સ્વરૂપે આપણને ઉત્તમ જીવન મળે છે. આપણા જીવનનો 1 કલાકનો સમય પણ વ્યર્થ ન જવો જોઈએ. ઊંઘવામાં ના જવો જોઈએ. જરૂર કરતા વધારે ઊંઘવું ના જોઈએ. આપણે કેટલું ઊંઘવું જોઈએ એનો આપણને ખ્યાલ હોવો જોઈએ, અને એટલો જ આરામ કરવો જોઈએ. એનાથી ઓછો થાય તો વાંધો ના આવે, પણ વધારે તો નહીં જ ઊંઘવું જોઈએ. તો રજા આવે એટલે શું કરવાનું? મોડા સુધી ઊંઘવાનું, જાણે ઊંઘવા માટે જ રજા આવી હોય. ઊંઘ વધારવાથી આળસ વધે છે. એટલે માનવ જીવન કિંમતી છે. જેટલો એનો ઉત્તમ તમે ઉપયોગ કરો એટલું જ કિંમતી બની શકે છે. કેટલું કિંમતી એની કોઈ મર્યાદા જ નથી. કઈ કામ ન કરે તો એની કોઈ કિંમત પણ નથી, અને એનો દુરુપયોગ કરે તો કિંમત મળવાને બદલે નુકસાન થાય છે. નર્કની યાત્રા કરવી પડે છે. જીવતા જે માણસ નર્કનો અનુભવ કરે છે, જે આ જીવનનો દુરુપયોગ કરે એ જીવતા જ નર્કની અનુભૂતિ કરે છે. પછી તો 84 ની અંદર કેટલાય નર્કોમાં એને દુઃખી થવું પડે. એટલે આ શરીરનો ઉપયોગ બહુ વિચારીને કરવાનો છે. ભગવાને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, આંખો આપી છે, મુખ આપ્યું છે. હું કચરો ખાવા માટે આપ્યું છે? હે? માનવ શરીર આપ્યું છે, આ મુખ આપ્યું છે, કચરો ખાવા માટે આપ્યું છે? મસાલા, પાન, પડીકી આ બધું ખાવાની વસ્તુઓ છે, અને ખાનારાને તો સીધું ગટરનું પાણી જ પીવું જોઈએ. એને મિનરલ વોટરની ઘરે જરૂર બિલકુલ નથી. ખોટા ખર્ચા કરો છો તમે. મસાલા ખાય એને વળી મિનરલ ની શું જરૂર? આ માનવ દેહની તો કોઈ કિંમત નથી. અરે ઘરના સભ્યોની કિંમત નથી. તમે આ શરીરનું મૂલ્ય નથી કરતા તો પછી જીવનમાં તમે સુખી કેવી રીતે થશો એ પણ સમજાતું નથી. કેટલો કિંમતી માનવ દેહ આપ્યો છે. ખાવા માટે કઈ કમી આપી છે વસ્તુઓની, અને ઘરમાં કઈ કમી નથી હોતી. એવું નથી ઘરમાં ખાવાનું નથી એટલે કચરો ખાય છે. જોયું છે ઘણાના ઘરમાં કાજુ ને બદામ છે પણ ખાતા નથી. બોલો, અને આખો દિવસ મસાલો જ ફાક્યા કરે, પડી કયો જ ખાધા કરે. માણસ છો કે પછી કોણ છો એ સમજાતું નથી. આ માનવતા નથી. માણસ ભગવાને અવતાર આપ્યો પણ આપણામાં માનવતા નથી. આપણે કાગડા કૂતરા જેવું જીવન જીવીએ છીએ. એ ગંદકી જ ખાતા હોય. તમે જુઓ ને, સારું ના ખાય, ગંદકી જ ખાય. આપણે રોટલી નાખીએ ને તો કાગડો એના કરતા જો ઉંદડી મરી ગયેલી હોય ને તો સીધી ઉપાડે. એ રોટલો એક બાજુ મૂકી દે. એમાં આજે બધા આવું જ કરે છે. સારું ખાવાનું છોડી અને ઉંદડા ઉપાડે સીધા. માનવ દેહનો કેટલો મહિમા છે. બેનો તમારે સામે જોવે છે બધા. આજે બરાબર સામે બેહાડ્યા તમે. નહીં તો મોટા ભાગે છે ને બેનો અહીંયા આવીને બેસી જાય એટલે ભાઈઓ એક બાજુ બેસે. પણ આજે તમે વિવેક કર્યો છે. ભાઈઓ હંમેશા સામે જ બેસવું જોઈએ, બહેનો એ બાજુમાં પાછળ. દુર્લભ વસ્તુ દુનિયામાં છે ને આપણને મળે તો એનું મૂલ્ય કરજો, તો ફરી આવી દુર્લભ વસ્તુ મળે નહીં. તો આ શરીરનું મૂલ્ય ન કર્યું સમજવાનું, ફરી આ શરીર મળવાનું
ગાડી બંગલા બનાવો એ કઈ મૂલ્ય કર્યું નથી. માનવ જીવન મળે એવું કાર્ય કરવાનું છે. કઈ નહીં તો ભગવાનનું સ્મરણ તો કરીએ. એ સમય મળતો નથી લોકોને, અમે જોઈએ છે સમય નથી હોતો. બજારે આટા મારતા હોય, સાંજે સંધ્યાનો સમય થાય એટલે બજારે બેઠા હોય, ઓટલા ઉપર બેઠા હોય, પણ પ્રાર્થનાનો નિયમ નથી. કમસે કમ આટલા સંસ્કાર તો હોવા જ જોઈએ, જે આજે વર્તમાન પેઢીની અંદર જોવા મળતા નથી. તો દુર્લભ વસ્તુઓની અંદર માનવનું શરીર બહુ દુર્લભ છે, એનું મૂલ્ય કરજો. ભગવાને આ શરીરની અંદર કેવી કલાઓ મૂકી છે. એક એક માણસની અંદર વિભિન્ન કલાઓ છે. શરીર નિર્વાહ માટે તો લોકો જુદો જુદો વ્યવસાય કરે તો ઠીક છે, પણ એ સિવાય માણસ શરીરની અંદર અદ્ભુત સામર્થ્ય મૂક્યું છે. જો માણસ સાધના કરે, તપસ્યા કરે, પુરુષાર્થ કરે તો એ સામર્થ્યને પ્રગટ કરી શકે છે. તમે જે સંકલ્પ કરો તે થઈ શકે એટલું સામર્થ્ય આપણા બધામાં છે. પરમાત્માએ આપણને એટલી સંકલ્પ શક્તિ આપી છે કે તમે જે સંકલ્પ કરો તે સફળતા મળે. એક તો ખાલી સંકલ્પથી કામ ન થાય કદાચ, પરંતુ સંકલ્પ અનુસાર આપણે સાધના કરીએ, અભ્યાસ કરીએ, પુરુષાર્થ કરીએ તો અવશ્ય આપણને સંકલ્પ પ્રમાણે ફળ મળે છે. અને એકવાર માણસ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી લે, સંકલ્પ સિદ્ધિ મળી જાય તો સંકલ્પ કરે તે પણ બની શકે છે. પણ સાધના વિના સંકલ્પ સિદ્ધ થતો નથી. જો જીવનમાં આપણે કંઈક સાધના કરીએ તો આપણે જે કહીએ ને તે પણ થાય. બાકી ઘરમાં તમે જુઓ તો કોઈ કે એમ કરતા ના હોય ઘરના સભ્ય, એનો સંકલ્પ કેવી રીતે સિદ્ધ થાય? ઘરના સભ્યો જ જ્યાં કયું કરતા ના હોય તો બીજા તો કોણ કરે? ત્યારે દુનિયામાં એવા લોકો છે, હજારો લોકો એમની આજ્ઞામાં વર્તમાન કરતા હોય છે, હજારો લોકો એને માનતા હોય છે, એના વિચારોને માનતા હોય છે, એમની વાણીને માનતા હોય છે. આ કેટલો પ્રભાવ કહેવાય! એક માણસના વિચારોનો પ્રભાવ, એની વાણીનો પ્રભાવ, એમના કાર્યનો પ્રભાવ. આપણે એવું જીવન જીવવાનું છે કે જેમાં આપણા સંકલ્પનું પણ કઈ મૂલ્ય હોય, અને સંકલ્પ પણ એવો કરીએ જીવનમાં કે સમાજના માટે ઉપયોગી હોય. આ તો આપણા માટે ઉપયોગી ના હોય એવા સંકલ્પ લઈને લોકો જીવે છે. બોલો, બિનજરૂરી કઈક જવાનો સંકલ્પ કરો, ન જોવાનું જોવો, ન ખાવાનું ખાવ, ન બોલવાનું બોલો. આ બધા મિથ્યા સંકલ્પો જે આપણને ઉપયોગી ના હોય. વ્યર્થના સંકલ્પ નહીં કરવા જોઈએ, વ્યર્થની વાણી નહીં ઉચ્ચારવી જોઈએ. આ માનવ શરીર કિંમતી છે, એક એક અંગનો તમે ઉત્તમ ઉપયોગ કરો. આંખથી એવું દર્શન કરો તમારી આંખો પવિત્ર થઈ જાય, અને પવિત્ર દ્રષ્ટિથી તમે કોઈને નિહાળો, એના જીવનમાં પણ પરિવર્તન આવી જાય, એમની દ્રષ્ટિ પણ નિર્મળ થઈ જાય. તમારી દ્રષ્ટિ પડે ને એના તાપ શાંત થઈ જાય. મહાપુરુષોની દ્રષ્ટિમાં પ્રભાવ હતો. લોકો એમના દર્શન કરવા શા માટે જાય છે, શા માટે જતા હતા? કે બસ એમની દ્રષ્ટિ આપણા પર પડી જાય. આપણે કહેતા, હે ભગવાન અમારા પર કૃપા દ્રષ્ટિ રાખજો. સંતોની, મહાપુરુષોની, પરમાત્માની એક કૃપા દ્રષ્ટિ હોય છે.
એમની નજરમાં હંમેશા લોકોનું હિત સમાયેલું હોય છે, એટલે એના દર્શનનો મહિમા છે. તો માનવ દેહ દુર્લભ છે. ક્યારે સમજાય કે જીવનમાં જો આપણે ગુરુ કરીશું તો. માનવ જીવન તો અનેક લોકોને મળે છે, પણ એ મળ્યા પછી કોઈ ભાગશાળી હોય એ જ ગુરુ કરી શકે છે, અને એને કોઈ સમર્થ ગુરુ મળે. બાકી કરવા ખાતર ગુરુ કરી લે એ વસ્તુ અલગ છે. પણ છતાંય કોઈની ગુરુમાં શ્રદ્ધા હોય છે ને, તો ચોક્કસ એને ફાયદો થાય છે. ગુરુના શરણમાં જવું, ગુરુમાં નિષ્ઠા રાખવી, એ પોતાના જીવનને નિયંત્રિત કરી શકે છે, સંયમમાં રાખી શકે છે. આપણા જીવનની અંદર નિયંત્રણ બહુ જરૂરી છે. બાકી નિયંત્રણ વગરનું જીવન આપણને સુખ નહીં આપી શકે. નિયંત્રણ બહુ મહત્વનું છે. એક ગાડી ચલાવો ને તો પણ એને નિયંત્રણમાં રાખવા માટે બ્રેક હોય છે. આ બ્રેક કેટલી મહત્વની છે? એક્સિલેટર કરતા બ્રેક મહત્વની છે સાહેબ. એક્સિલેટર ગતિ આપે છે, કદાચ ઓછી ગતિ હોય તો વાંધો ના આવે, પણ જો ખરા સમયે બ્રેક ન લાગે તો સમજવાનું આપણું પૂરું થઈ જાય. એને ઘણા ઘરમાં લોકો જીવતા હોય પણ ઘરમાં બ્રેક જ ના હોય, એટલે આખો દિવસ મેં કેટલાય સાથે અથડાતા હોય કારણ વગર. એમાં મોટા ભાગની ગાડીઓ વાણીથી અથડાતી હોય છે. એટલે સંયમ, નિયંત્રણ બહુ જરૂરી છે, પણ આ ગુરુ કૃપાથી આવે છે. એટલે ગુરુની પ્રાપ્તિ થવી, ગુરુનો બોધ મળવો, ગુરુની દીક્ષા મળવી, ગુરુ મંત્રમાં શ્રદ્ધા થવી એ બહુ જ દુર્લભ છે. માનવ જીવન તો મળી ગયું છે, પણ પછી જો ગુરુ ન મળે તો આ જીવનનું મૂલ્ય સમજાતું નથી. આ જીવનનો આપણે ઉત્તમ ઉપયોગ કરી શકતા નથી. માનવનું જીવન બહુ કિંમતી છે. આવું કોઈ મહાપુરુષે કહ્યું એટલે એક વ્યક્તિએ સાંભળ્યું અને સવારે બજારમાં ઉભો રહ્યો ચોક ઉપર કે ભાઈ મારા જીવનનો સમય વેચવો છે, મારો સમય બહુ કિંમતી છે, કોઈને લેવો છે? એમ તે કઈ પૈસા મળતા હશે? માનવનો સમય કિંમતી છે તો એને વેચવા જાય તો કેવી રીતે પૈસા મળે? તો કોઈ આવીને કઈ બોલ તું શું કામ કરે? તો હું શાનું કામ કરું? હું તો સમય વેચું છું. તો કામ કર્યા વગરનો તો કઈ સમય વેચાતો નથી. સમયનું મૂલ્ય થાય છે માત્ર પુરુષાર્થથી. દરેક માણસને આ જીવન મળ્યું છે અને સમય પણ મળ્યો જ છે. જે જેવું જીવી જશે એવો એને સરવાળે લાભ થઈ જશે. દરેક માણસ જીવન જીવે છે, મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, અભ્યાસ કરે છે, તો કોઈને મહેનત પ્રમાણે સફળતા મળી જાય છે ને કોઈને પ્રારબ્ધ પણ કામ કરી જાય છે. કે પહેલા કરેલી મહેનત પણ આજે લાભ આપે છે. એટલે આપણે વિશ્વાસ રાખીએ છીએ કે આ જન્મે આપણે કરીશું તો આ જન્મમાં તો લાભ થશે, પણ ફરી પણ આપણને લાભ મળશે. આ જીવન જો ઉત્તમ રીતે જીવીશું તો આ જીવનમાં પણ એક જીવવાનો લાભ મળશે, ગૌરવ પ્રાપ્ત થશે અને ફરી પણ પરમાત્મા આપણને મનુષ્ય જીવન આપશે. માનવ જીવનમાં ક્યાંય ચૂક નથી પડી તો સમજવાનું ફરી માનવનું જીવન મળશે. આજે ઘરની અંદર લોકો મા બાપની પણ સેવા ન કરે તો એવા માણસને માનવનું જીવન કેમ મળે? કયા મા બાપ એને એની કુખમાં મોટો કરે?
એકવાર આપણે ભૂલ કરીશું તો ફરી આપણને લાભ મળશે નહીં. જેણે પરમાત્માનું ભજન નથી કર્યું એને પણ માનવનો દેહ નહીં મળે. એટલે માનવનું શરીર મળી જાય પછી આપણા જીવનમાં કોઈ સમર્થ ગુરુનું શરણ પ્રાપ્ત થવું દુર્લભ છે. દુર્લભ ભક્તિ કરે જન જેવું. જો કે આપણે ભાગ્યશાળી છીએ કે માનવનો દેહ પણ મળ્યો છે અને પરમ ગુરુનું શરણ પણ મળ્યું છે. આ કેટલું દુર્લભ છે. આ દુનિયામાં પરમ ગુરુને ઓળખનારા બહુ જ ઓછા છે, દુર્લભ છે. પરમ ગુરુનું જ્ઞાન સમજનારા પણ બહુ ઓછા છે. દુનિયામાં ભક્તિ બહુ લોકો કરતા હશે પણ છતાંય સાચા ગુરુની ઓળખ થવી બહુ મુશ્કેલ છે. કદાચ અનાયાસે આપણને મળી ગયા હોય તો સમજવાનું આપણું ભાગ્ય છે, પણ એનો જો મહિમા ન સમજીએ તો પાછું દુર્ભાગ્ય. એનો લાભ ના લઈએ, એમના ગુણગાન ન ગાઈએ, એનો મહિમા ન ગાઈએ તો પછી એનું કોઈ મહત્વ નથી. પરમ ગુરુ મળ્યા ખરા પણ લાભ ન લઈ શક્યા. પરમ ગુરુ કે શરણ કી મહિમા પરંપાર, શારદ શેષ ન કહી શકે કૈસો રહે ઇતબાર. પરમ ગુરુનો મહિમા અપરંપાર છે. ખાલી તમને દર્શન થઈ ગયા તોય તમને લાભ છે. આ પારાયણ નિમિત્તે અહીંયા આવીને બેસાને 1 કલાક આપણે વારંવાર પરમ ગુરુના દર્શન કરીએ એ આપણી આંખો પવિત્ર બને છે. આ કોઈ સામાન્ય કાર્ય નથી. ટીવી તમે 1 કલાક જુઓ એ આંખોથી જોવાનું કામ છે, પણ કદાચ થોડો સામાન્ય લાભ હશે, બહુ લાભ નહીં હોય. અને ઘણી વાર લાભ બિલકુલ પણ નહીં હોય. બિનજરૂરી જોયું થોડું, જીવનમાં કશું કામ ના આવે તો કોઈ કામનું નથી, ટાઈમ પાસ કર્યો. અને ક્યારેક ક્યારેક તો નુકસાન પણ થઈ શકતું હોય છે ટેલિવિઝનની અંદર. એક તો સીધું આંખોનું નુકસાન તો ખરું જ, પણ બીજું મન આપણું જો બગડે નહીં તો સારું, નહીં તો એ બહુ મોટું નુકસાન છે. કારણ કે માણસો ટીવી જોવે, સિરિયલ જોવે, એમાંથી સારું તો બહુ ઓછા લોકો લેતા હોય. બહુ જાત જાતની સિરિયલો અત્યારે આવતી હોય છે. લોકો ધર્મનું કામ છોડીને સિરિયલ જોવા બેસી જતા હોય. એટલા ઇન્ટરેસ્ટ વાળા લોકો હોય છે. આપણા કલ્યાણ માટે આપણે ઘણું કામ કરવાનું હોય છે જેની આપણને ખબર નથી હોતી. અને ખબર હોય તો પણ ઘણી જગ્યાએ લોકો એક બાજુ ભજન કરતા હોય ને અમુક લોકો નવરા બેઠા હોય, સિરિયલો જોતા હોય. ભજન સ્મરણનો લાભ છોડીને લોકો મનોરંજનમાં સમય ગુમાવે છે. આ માનવ દેહનો એને મહિમા નથી, એનું મૂલ્ય નથી. લાભ ગુમાવી રહ્યા છે. યુવાની જશે ખબર નહીં પડે, વૃદ્ધાવસ્થા આવીને ઉભી રહેશે, પછી બધું યાદ આવશે, પછી સમય કાઢવો એ મુશ્કેલ થશે. પણ હરિનું સ્મરણ કર્યું હશે ને તો આ ચિત્ત અંત સમય એના ચરણમાં રહેશે. યુવાનીની અંદર કરેલો અભ્યાસ તમને વૃદ્ધાવસ્થામાં બહુ જ ઉપયોગી થશે. બાકી યુવાનીની અંદર આપણે ગમે તે વસ્તુ સાધન સંપન્ન હોઈશું પણ વૃદ્ધાવસ્થામાં એક વસ્તુ કામ નહીં લાગે. એટલે અધિક દુર્લભ સદગુરુ કો બાનો, દુર્લભ ભક્તિ કરે જન જેવું. ગુરુ મળ્યા પછી પણ આળસુ જે હોય કે જેને માનવ જીવનનો મહિમા ન સમજાય, ગુરુનો મહિમા ન સમજાય. ગુરુ કર્યા ખરા, ગુરુ કર્યા ગોકળીનાથ. ગુરુ કર્યા પણ કેવા? ગોકળીનાથ. ગરડા બળદ ને ગાલીનાથ, આ કોઈ ગુજરાતી કહેવત છે. ધન હરે પણ ધોકો ન હરે, એવા ગુરુ તે શું કલ્યાણ કરે. એમ ખાલી કરવા ખાતર કઈ કરે છે તો કામ થતું નથી. છોકરો સ્કૂલમાં જાય અને ભણે નહીં તો પછી કામનું શું?
શિક્ષક ભણાવે પણ ધ્યાન ન આપે તો લાભ શું સ્કૂલે જવાનો? પરીક્ષા આપીએ ને પાસ ન થઈએ તો પછી લાભ શું? અત્યારે તો એવું છે પાસ કરી દો 9 ધોરણ સુધી. વાહ, આ તો કેવો રૂલ્સ બનાવ્યો છે. આ દેશનો વિકાસ કેવી રીતે થઈ શકે કે જ્યાં નાપાસ થાય તો તને બીજા ધોરણમાં મોકલી દેશે એટલે તમારે ચિંતા જ કરવાની નહીં. લ્યો, નાપાસ એટલે નાપાસ જ હોવો જોઈએ. મહેનત ક્યારે કરશે? વર બગડ્યું તમે બગડેલું જ છે ને. જેને કશું આવડતું નથી એના એ ધોરણમાં ભણે તો વાંધો શું છે? ખાલી ધોરણમાં આગળ ધકેલી દો અને આગળ જતા પછી એ કઈ કામમાં ના આવે. પછી 10મું આવે એટલે ચોરી કરીને પાસ થવા. પેલા તો આ સંસ્કાર જ ના હોવા જોઈએ ચોરી કરવાના. પણ મા બાપ એને મદદ કરવા જાય. બોલો, અમારા છોકરાને બોર્ડની પરીક્ષા છે એટલે હમણાં ટાઈમ નથી. એ ત્યાં બજારે જેમ તાપમાં તપસ્યા કરતા હોય. પેપર લીક કરે. આવા હરામ કરો છે બધા પૈસાના માટે. પણ જો ભાંડો ફૂટી જાય તો એનું બધું લીક થઈ જાય ને પછી સજા થાય ત્યારે ખબર પડે કે આ થોડા પૈસાની લાલચમાં આપણે કેવું પાપ કર્યું છે. સજા તો થાય પણ બહુ મોટું પાપ. ચોરી કર્યા વગર જે સફળતા મળે એ જ જીવનની સાચી સફળતા છે. કદાચ નાપાસ થયા તો પણ તમે સત્યના માર્ગે ચાલ્યા છે, જીવનની સફળતા છે. અને વિશ્વાસ રાખજો, સત્યના માર્ગે ચાલશો તો તમે આ જીવનમાં સફળ થશો જ. તમારા માટે માત્ર એક પરીક્ષા જ જીવન નથી હોતી. જીવનના અનેક માર્ગો હોય છે. તમે જોયા હશે બિલકુલ ભણ્યા નથી ને એવા લોકો જીવનમાં આગળ નીકળી ગયા છે મહેનત કરીને. ભણતરનું મહત્વ છે પણ એના કરતા પ્રમાણિકતાનું મહત્વ છે. પ્રમાણિકતાનું મહત્વ છે અને એ જ સાચું શિક્ષણ છે. અત્યારે તમે ચોરી કરાવશો તો જીવનમાં ચોરી જ કરતો રહેશે. જે કામ કરશે એમાં ચોરી જ કરવાની. બસ ચોરી કરીને કેમ મળે? જાજુ કેમ મળે? તું અહીં ગમે તેટલું ભેગું કરીશ કે ભોગવીશ એનાથી બહુ કોઈ મોટો લાભ નહીં થાય. પણ જે ચોરી કરીએ છે ને એક એક પૈસાની તારે ચૂકવાઈ કરવી પડશે, ચૂકવણી કરવી પડશે. અને એના માટે દુઃખી થવું પડશે. એક પૈસો કોઈનો હરામનો ના જોઈએ. ઘરમાં સગવડતા હોય ને તો સરકારનો એક પૈસો આપણે વાપરવો ના જોઈએ. આ તો કે છે પ્રસંગ છે એટલે સીધા દોરડા નાખો છે મફતની લાઈટ બાળો. આજે ભલે તમે બાળો એનો વાંધો નહીં, બિલ તો ભરવું જ પડશે આજે નહીં તો ગમે ત્યારે. એક ભાઈએ દોરડા નાખ્યા. કઈક દિવસે કઈક કામ હશે એટલે થોડી વાર માટે જોઈએ છે એટલે નાખી દઈએ સીધા. અને તપાસ આવી, લાખ 1.25 લાખનો દંડ થઈ ગયો. પેલા કે અમે તો 1 કલાક ખાલી વાપર્યું હતું પણ તમે આગળ કંઈક ના કર્યા છે આવા, તમારું ઉધાર બોલતું હશે ગમે ત્યારે એટલે આજે ભેગો દંડ થઈ ગયો. એટલે ગમે ત્યારે આ ચોરીની વૃત્તિ છે ને એ સારી નથી. મફતનું લેવાની વૃત્તિ નથી. પ્રમાણિકતાથી આપણા અધિકાર પ્રમાણે જ આપણે વાપરવું જોઈએ. સગા ભાઈનું હોય ને તો પણ લેવાની વૃત્તિ નહીં. એ મદદ કરે તો વસ્તુ જુદી છે પ્રેમથી, તો પાછો ઉપકાર ના ભૂલવો જોઈએ. કારણ કે કોઈનું લઈને પણ આપણે એને વળતર તો આપવું જ પડશે. 2 ભાઈઓ હોય, બાજુ ખેતર હોય, કઈક ખાવાની વસ્તુ વાવી હોય, એના ખેતરમાં બરાબર ન હોય ને બાજુના ખેતરમાં બરાબરની સરસ વસ્તુ હોય એટલે આપણને એમ થાય ચાલો ને એમાંથી થોડું લઈ લઈએ. 2 મકાઈના ડોડા લઈ લઈએ, કઈક બીજી વસ્તુ લઈ લઈએ. ભલે ભાઈનું ખેતર હોય છતાં આપણે પૂછ્યા વગર એમાંથી એક વસ્તુ આપણે લેવી જોઈએ. એ ચોરી કેવાય. આપણા હાથ કપાઈ જાય. આવું સિદ્ધાંત કે છે કર્મનો.
કોઈના હાથ કેમ કપાઈ ગયા? તો ભાઈના ખેતરમાંથી આ જ હાથે ચોરી કરીને લીધેલું એટલે આ કપાઈ ગયા. બોલો, આ સજાઓ છે. હાથથી આપણે શું કરવાનું છે? પરમ ગુરુ અહીં બતાવે છે કે આ માનવ શરીરનો કેટલો મહિમા છે, એનો તમે ઉત્તમ ઉપયોગ કરો, તમને પ્રસન્નતા મળશે. જીવનનો ધ્યેય પ્રસન્નતા છે, ખુશ રહેવું. ઘણા લોકો ગાડી બંગલા હોય છતાંય ઘરમાં જઈને એકબીજા બોલતા ના હોય. બોલો, આ ગાડી બંગલા કરવાના શું? સરસ મકાનમાં રહેતા હોય, ગાડી હોય, પણ એકબીજા ઘરમાં બોલતા ના હોય, તો એ બંગલાનું મહત્વ શું? અને એના કરતા કોઈ નાના મકાનમાં રહેતા હોય પણ ખુશ ખુશ રહેતા હોય. ખુશ રહેવા માટે તો જીવન મળ્યું છે. એટલે ગુરુ મળ્યા પછી પણ ભક્તિ કરવી દુર્લભ છે. ભક્તિ કરવી આપણા માટે, બધાના માટે સરળ છે, છતાં પણ આપણે નથી કેમ કરી શકતા? મહાપુરુષો એમ કહે છે કે તમારે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. એક છોકરાને મેં કીધું આ નિયમ તું લે. મને કે એ તો ના પડાય અમારાથી. લે, એક યુવાન તો નીકળ્યો 9 વાગે, 9:30 10 વાગે નીકળ્યા. 10 વાગે અને પાછો બાઇક લઈને. હા, કે અત્યારે બાઇક લઈને? મને કે હમણાં જ ઉઠ્યો. બોલો, 10 વાગે બાઇક લઈને નીકળ્યો. કમાય તો નહીં અને તોય પાછું બાઇક લઈને ફરવા. રાઈટ નથી. જ્યાં સુધી કમાઈએ નહીં ત્યાં સુધી સાધન વાપરવાની જરૂરિયાત નથી. હા, ઘરેથી મોકલ્યા હોય ઘરના કામ માટે તો તમે જઈ શકો, પણ આ તો બજારે ફરવા નીકળે, પાનની દુકાને ઉભા રહે પાછા. એ આમ એક્શન થી ઉતરે પાછા. હા, મેં જોયા છે એટલા બધા આમ સરસ. એને તેમ લાગે હું પાયલોટ છું. એ આમ ગાડી ઉભી રહે, બ્રેક મારે એટલે સીધી ગોળી પડી જાય. આ ઓટોમેટિક સિસ્ટમ. અને આમ ઊંચો પગ કરીને ઉતરે. પડીકી લાવજે, આ તો ઉપરથી બેઠા બેઠા ઓર્ડર કરે. આમ થઈ એક્શનમાં નીકળે. અને ગાડી એવી નીકળે પાછળથી 1 વેત 2 વેત ઊંચી હોય, આમ એક્શનમાં નીકળે. હીરો. આમાં કોઈ એન્ટ્રી પડતી નથી, ઇમ્પ્રેશન પડતી નથી કોઈ. તમે જીવનમાં કમાઈને સારું કામ કરશો ને તો લોકોમાં પ્રભાવ ઉભો થશે. એટલે મા બાપને પણ બોજારૂપ બનશો. વહેલા ઉઠશો તો જીવનમાં કંઈક કરી શકશો. વહેલા ઉઠવાના સંસ્કાર હોવા જોઈએ. સવારે વહેલા ઉઠો ને તો જે વાતાવરણનો અનુભવ થાય છે ને, પ્રસન્નતા આવે. પછી 9 વાગે ઉઠે, કેટલો સૂર્યનારાયણ ઉપર નીકળી ગયા હોય, પછી તો ગરમી શરૂ થઈ જાય, પણ બ્રહ્મ મુહૂર્તની જે ઠંડક છે, શીતળતા છે, એનો આનંદ એને મળી શકતો નથી. એ રાત્રે 12 વાગ્યા સુધી જાગે, પણ રાત્રે એ શાંતિ નથી હોતી. આખો દિવસ કામ કરે ને મગજ બધાના છે ને અશાંત થઈ જાય. માણસ આરામમાંથી જયારે સવારે વહેલો ઉઠે ત્યારે એકદમ ફ્રેશ હોય છે. અને બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ પણ કુદરતી રીતે શાંત હોય છે. અને એવા વાતાવરણની અંદર આપણે ઉઠી નાઈ ધોઈ અને પ્રભુનું સ્મરણ કરીએ. એટલી શાંતિ મળશે કે મને નથી લાગતું કે પછી તમારે શાંતિ મેળવવા માટે પાનની દુકાને જવું પડે. ઘણા લોકો 9 વાગે ઉઠે ને પછી પાનની દુકાને જાય ત્યારે શાંતિ મળે, અને 1 કલાકની શાંતિ હોય, વધારે તો નહીં જ. પૈસા ખર્ચવાથી શાંતિ નહીં મળે. આ ગરમીની અંદર એર કન્ડિશન હશે ને તોય શાંતિ નહીં મળે. જોયું છે, ઘરમાં એર કન્ડિશન હોય, ઠંડા, પણ જો એટલો ગુસ્સો કરતા હોય, એર કન્ડિશન એને શાંત ન કરી શકે. કરવાનું શું ભાઈ? ઠીક છે, એર કન્ડિશન વાપરવાનો વાંધો ને, કારણ કે મકાનો એવા થઈ ગયા એટલે એર કન્ડિશન ના હોય તો લોકો બીમાર પડી જાય. આ ધાબા તપે અને એ ગરમીમાં જો આપણે અંદર હોઈએ ને, કુદરતી વાતાવરણમાં સુઈએ તો એસી ની જરૂર નથી.
જો આ ખુલ્લું વાતાવરણ છે, પંખો મૂકીને હોઈ જાવ, કઈ જરૂર ના પડે. મચ્છર હોય તો મચ્છરદાની રાખો તમે, એ મચ્છરદાની ના રાખો, એ પેલી નેટ લાવ ફટાકડા ફોડવા, એ ફટાકડા ફોડીને હોઈ જાય. બોલો હવે કેટલા જન્મ લેવાના વિચાર કરજો. જેટલા મચ્છર માર્યા એટલા જન્મ લેવાના. યાદ રાખજો, ભલે નેટ તમે રાખો તો વાંધો નથી મને. સીધું કામ, ઘર બંધ કરીને ફટાકડા ફોડી નાખવાના એટલે કામ પતી ગયું. ફટ ફટ ફટ. અને વિજ્ઞાને શોધ્યું છે ગજબનું. પણ મારી દ્રષ્ટિએ તો મચ્છરથી સુરક્ષિત રહેવા માટે ઉત્તમમાં ઉત્તમ મચ્છરદાની છે. પંખો ચાલતો હોય ને ના આવે તો ના આવે, પણ એમ છતાંય જો લોહી પી જાય આપણું, એ તમે ગમે તે કરો ને તો લોહી પીવાનું હોય તો પી જ જાય. બોલો, કારણ કે આપણે પીધું હોય એટલે. ભગવાને એને બનાવ્યા જ છે એટલા માટે. જેને જેને માનવ જીવનમાં બીજાનું લોહી પીધું, મોટા ભાગે ભાઈઓ યાદ રાખજો, બહેનોનું લોહી ના પીતા. નહીં તો બીજા જણ મચ્છર બનીને તમારું લોહી પીવા આવશે. જીવન બહુ અદભુત છે ભાઈ. જેવું જીવીએ ને એવું જ ફળ મળે છે. એટલે દરેકની સાથે પ્રમાણિકતાથી જીવજો, દરેકની સાથે. તો ભક્તિ કરવી દુર્લભ છે, વેલા ઉઠવું દુર્લભ છે. દુર્લભ સંત સુ અધિક સ્નેહો, સંતોની સાથે સ્નેહ રાખવો એ બહુ દુર્લભ વસ્તુ છે. મોટા ભાગના નવી પેઢીના લોકો છે ને, સંતોની પાસે ઓછા રહેતા હોય, ભાગી જ જાય, દૂર ભાગી જાય. કેમ તો કે વેલા ઉઠાડશે, મસાલા છોડાવશે, એટલે ગમતું નથી એને. સંતોની સાથે તમે સ્નેહ રાખો, એમનો બહુ મોટો લાભ છે. એના સાનિધ્યનો એક લાભ. એમના જીવનનું અવલોકન કરો, એમના કાર્યનું અવલોકન કરો, એમના વિચારોનું અવલોકન કરો, એમની વાણીનું અવલોકન કરો, તો અદ્ભુત લાભ મળશે. સંતોના સંગથી આપણને સદવિચાર પ્રાપ્ત થાય છે. જીવને જડેલા સદવિચારો, છેવટ સુધીનો શેષથવારો. એ તુલસી સંત તણારણ કાળ, એક દિન ખીલે ઉઠે છે. સુધર્મ ના પડેલા જે સંસ્કાર, એક દિન ખીલે ઉઠે છે. એ શુભ કરણી ના પડેલા જે સંસ્કાર, એક દિન ખીલે ઉઠે છે. જીવનમાં જો આપણે સારું કામ કરીશું, એના જો સંસ્કાર હશે, તો જીવન આપોઆપ ઝગમગી ઉઠશે. બાકી ખોટું કરીશું તો સમજવાનું એક દિવસ બધું સમાપ્ત થઈ જશે. જીવને જડેલા સદવિચારો, જીવનમાં સારા વિચાર જ્યાંથી મળે ત્યાંથી લઈ લો તમે. આ દુનિયામાં સારા વિચારો ફ્રીમાં મળે છે, પણ એ કોઈને જોતા નથી. આપણે તો નેટ ફ્રી જોઈએ. આવું ઘણું બધું ફ્રી લોકો માંગે છે. મસાલાની પડીકીઓ ફ્રીમાં મળે કેવું સારું. આમાં મોંઘવારી વધે છે, એમાં કંઈક કરો ને. હું તો એમ કહું છું કે એક એક મસાલાના 50-50 રૂપિયા લેવા જોઈએ. ઘણા લોકો એમ કે અમે મસાલા ના ખાઈએ તો આ પાનના ગલાવાળાનું શું થાય, એને જીવાડે છે. બોલો,
અમે ખેતરમાં તમાકુ ના વાવીએ તો પછી આ બધાનું શું થાય, એટલે તમાકુ વાવે છે. જાણે કે બીજાના માટે જ જીવતો હોય. તારે બીજા સાથે કોઈ મતલબ નથી, તું તારા સ્વાર્થ માટે જીવે છે. બાકી પાનના ગલ્લા વાળો બિલ માગશે ને તારે કે 1000 રૂપિયા થઈ ગયા, લે ના ખાતો 1 રૂપિયો ના થાય. ખાવું છે અને ઉધાર ખાવું છે ને પછી 1000 રૂપિયા થઈ ગયા. આ ઉધારિયાના તો છે ને પૈસા ચડાવી જ દેવાના. પણ ગલ્લાવાળાને એમ થાય ને આપણો ગ્રાહક છે ને મફતમાં ક્યાં ચડાવવા. લોકો મહેનત કરીને પૈસા કમાય છે ને પૈસાનું મહત્વ નથી સમજતા. બોલો, સારા કામની અંદર વાપરી શકતા નથી, ખોટા કામની અંદર એનો વ્યય કરી દે છે. બે રીતે મૂલ્ય નથી સમજતા. એક તો ખોટા ખર્ચમાંથી રોકી નથી શકતા. આજે સામાજિક પ્રસંગોમાં પણ લોકો ખોટો ખર્ચ કરતા હોય છે, એમાંથી રોકવા જોઈએ. અને આ વ્યસનોની અંદર તો આપણે જોઈએ એમ બિલકુલ પૈસા ખોટા વપરાય છે. બેનો કેટલી ફરિયાદ કરે, કેટલી ફરિયાદ કરે. બેનોનું કોઈ મૂલ્ય જ નહીં ઘરમાં. બોલો, એ કઈ કે તો એનું મૂલ્ય જ નહીં. એ તો કીધા જ કરે કે આ તો બધા ગોઠવાઈ ગયા ઠેકાણે, બાકી તો છે ને ગોઠવાય નહીં. હું તો નવા સમયની અંદર લોકોને કહું છું, તમે રિલેશન કરો ને તો પેલું જ પૂછજો વ્યસન છે, હા પાડે ને તો રિજેક્ટ કરી દો. આવું બિયારણ જુદું કાઢો. વ્યસન વાળું બિયારણ જુદું કાઢો. ના જોઈએ આવા માણસો જેને અક્કલ જ ના હોય શું ખાવાનું, એ તમને શું સુખ આપી શકે. જેનું મુખ દુર્ગંધ મારતું હોય, એનો ચહેરો જોવો કેમ આપણને ગમે. એટલે ભક્તિ કરવી દુર્લભ છે અને સંતોનો સમાગમ દુર્લભ છે. દુર્લભ ચરણ પ્રકમમાં ગુરુ કી, ગુરુ કર્યા અને ગુરુની પ્રકમમાં કરવી એ બહુ દુર્લભ વસ્તુ છે. જગતની અંદર મહાન ગુરુ સમર્થ પરમ ગુરુ છે, પછી ગુરુ પરંપરા છે, એનું જ્ઞાન આપનાર, એનું લક્ષ્ય આપનાર. પણ એક ગુરુની સ્થાપના છે કે જે અચલ પદે એનું સ્થાન છે. સર્વોપરી ગુરુ છે, સમર્થ ગુરુ છે. એવા સમર્થ પરમ ગુરુ આ વિશ્વની અંદર પ્રગટ થયા છે. ઠેર ઠેર એમના મંદિરો હોય, લોકોના ભવનની અંદર પણ એની સ્થાપના હોય. તો આપણે ત્યાં નિકટમાં મંદિર હોય, દર્શન કરવા જઈએ કે જ્યારે પણ જઈએ ત્યારે એક પ્રકમ્માનો આપણને લાભ મળે છે. આપણે ત્યાં એક સંસ્કૃતિ છે કે કોઈ પણ દેવ મંદિર હોય ત્યાં દર્શન કર્યા પછી પ્રકમ્માનું મહત્વ હોય છે. આ એક સંસ્કાર છે. પ્રકમ્મા હંમેશા ચરણથી થાય છે. જેને પગ ન હોય એ કેવી રીતે પ્રકમ્મા કરે? તો ઉંચકીને કરાવે તો થાય. તો એ પ્રકમ્મા એમણે તો ના જ કરી કહેવાય ને, તો જેના ચરણ પ્રકમ્મા કરે એને કરી કહેવાય. એટલે દુર્લભ ચરણ પ્રકમ્મા ગુરુ કી. હે પગે પ્રકમ્મા કરો પૂરા પ્રેમથી, નિત્ય નિયમ પાળો દ્રઢ પ્રેમથી. સરસ ભજન બનાવ્યું છે. પગે પ્રકમ્મા કરો પૂરા પ્રેમથી. પરમ ગુરુ પૂજ્ય શ્રી નાણદાજી બાપજી તો 5 પ્રકમ્મા મિનિમમ કરવી. કદાચ ઓછામાં ઓછી 1 કરો તો વાંધો નહીં, પણ 5 કરો તો એક મહત્વ છે. રોજ દર્શન કરવા જઈએ ત્યારે અવશ્ય 5 પ્રકમ્મા કરીએ.
એક એક ડગલે કરોડો યજ્ઞનું ફળ મળે છે. આ પ્રકરણનો મહિમા છે. પણ સ્મરણ કરતા કરો તો, આપણે પ્રકરણમાં કરીએ અને વાતો કરતા હોઈએ છીએ. બે બેનપણી જોડે ગઈ હોય એટલે પ્રકરણમાં જોડે કરે, મંદિરમાં જોડે દર્શન કરવા જાય, વાતો કરતા કરતા જ આખું મંદિરનું દર્શન કરે. હવે એને દર્શન કર્યા કે વાતો કરી? વાતો કરવાનો સમય દર્શન કર્યા પછી રાખો. મંદિરના પરિસરની બહાર નીકળીને પછી વાત કરો. આમ તો મંદિરમાં પ્રવેશ કરીએ ને ત્યારથી આપણે મૌન પ્રવેશ કરવો જોઈએ, ધ્યાનથી દર્શન કરવું જોઈએ, જે કઈ દર્શન કરીએ, અને અંદર એકાગ્રતાથી દર્શન કરી, પ્રકરણમાં કરી, સ્મરણ કરી અને બહાર નીકળીએ પછી જ લૌકિક વાત કરવી જોઈએ. કામ સિવાયની વાતો એને બહાર રાખવી જોઈએ. જો મંદિરમાં આપણે જઈએ એટલે જુતિયા પહેરીને ઉપર ચડાય, કારણ કે ત્યાં એની જરૂર નથી. કામ વગરની વાતો બહાર મૂકીને આવવાનું, જુતિયાની જોડે મૂકી દેવાની, કોઈ લઈ ના જાય. આ ચરણના સંસ્કાર છે. પણ લોકોને પ્રકરણમાં કરવાનો ટાઈમ ના હોય ને ફરવા જવાનો ટાઈમ હોય, ગમે ત્યાં ચરણ ચાલે છે, પણ કયા નિમિત્તે ચાલે છે, કઈ દિશામાં ચાલે છે? ઘણાના ચરણ ખોટું કામ કરવામાં ચાલતા હોય છે. તો જ્યારે તમે પ્રકરણમાં કરી હોય ને એના સંસ્કાર હોય ને, તો તમારે ખોટું કામ કરવું હશે ને તો તમારા પગ ઉપડશે નહીં. ખોટું કામ કરવા માટે આ સંસ્કારનું મહત્વ છે કે ખોટું કામ કરવા માટે આ ચરણ એક પણ ડગલું ભરવા જોઈએ ને એવા સંસ્કાર આપણા ચરણમાં હોવા જોઈએ. ચરણ જો ખોટા માર્ગે ચાલે અને પછી તમારા છોકરા તમને ચરણ સ્પર્શ કરે ને તો એ કોઈ દિવસ સારા માર્ગે ના જાય. આમ યાદ રાખજો. આ બધા આપણા છોકરા એ વાત હોય ને, ચરણ સ્પર્શ કરે ને આશીર્વાદ મળે એવા કામ આ ચરણથી કરવાના છે. અને હંમેશા સેવા કરવા માટે આપણા ચરણ ગતિ કરવા જોઈએ. પરમ ગુરુએ તો લખ્યું છે કે સારા કામ કરવા માટે તમે ધીમે ધીમે ના ચાલજો, ઉતાવળી ચાલો, કારણ કે સારું કામ કરવાનું છે. તો ઉતાવળેથી ચાલીએ તો વધુ કામ કરી શકીએ. ઉતાવળે ચાલવાનો મતલબ તમે સારું કામ સારી રીતે કરજો, જલ્દી કરજો, એમાં મોડું ના કરતા. શું ખબર ક્યારે આ શરીર છૂટી જાય? અરે શરીર છૂટવાની વાત બાજુએ રહી, જેને ચરણ નથી એને જોઈને આપણને એમ થવું જોઈએ ભગવાને ચરણ આપ્યા છે તો આ કોઈની સેવા માટે મદદરૂપ થાય. તો ઘણા લોકો બેઠા ને ઘરમાં, પાણી લાવજે, પાણી. ઉભો થાય પણ આ પગ શું કરવાના છે તારે? કોઈની સેવા લેવા માટે? પગ ચાલે નહીં તે દિવસે આપણે કોઈને કઈક બેટા પાણી આપજે તો વાત બરાબર છે. મેં તો જોયું છે અત્યારના વડીલો એનાથી ઊભું નથી થવાતું, ટેકો દઈને ઊભા થઈ અને કોઈકને મદદ કરતા હોય છે, છોકરાઓ માટે કામ કરતા હોય છે. આજની માતાઓ, એના પિતાઓ ઘરમાં હજુ પુત્રવધુને મદદ કરતા હોય છે. તો પુત્રવધુએ વિચારવાનું કે એનું શરીર કેવું છે, કેવી પરિસ્થિતિમાં આપણને મદદ કરે છે, તો એનો આદર હંમેશા આપણે કરવો જોઈએ અને એની સેવા પણ કરવી જોઈએ. એક સાસુમાં બીમાર હતા. બીમાર પડ્યા, પુત્રવધુ પરણીને આવી અને સાસુમાને કઈ બીમારી લાગી ગઈ અને પથારી વશ થઈ ગયા. ડોક્ટરે કહ્યું કે આમાં કઈ ફેરફાર થશે નહીં, બસ ઘરે રાખીને સેવા કરો. સહેજ પેરાલિસિસ નો ઝટકો આવી જાય ને તો હુરાવી દે. યાદ રાખજો, આ શરીર બહુ તકલાદી છે. સારું હોય ને ત્યાં સુધી એનો સારો ઉપયોગ કરી લેજો, બાકી કોઈ ભરોસો છે નહીં. અત્યારે તો રોગ જ એટલા થયા ને, ક્યારે કઈ તપાસ કરતા કરતા હું આવી જાય ખબર જ નહીં. બોલો, તો એ સેવા કરતા કરતા 20 વર્ષ નીકળી ગયા. પુત્ર વધુ એટલા પ્રેમથી સેવા કરી છે કે એને ઘરની બહાર પગ ના મૂક્યો.
ઘરની બહારની દુનિયા એમણે છોડી દીધી, બસ એમની સાસુની સેવામાં જ આખી દુનિયાના એને દર્શન થાય છે. એટલા પ્રેમથી એને સેવા કરી. છતાં પણ એક દિવસ પુત્રવધુ કહે છે કે બા, મારી સેવામાં કઈ ખામી તો નથી ને, કઈ કચાશ રહી ગઈ હોય તો મને કહેજો, અને તમારી કોઈ એવી ઈચ્છા હોય પૂરી કરવાની તો પણ કહેજો. કદાચ આર્થિકની જરૂર હશે તો તમારા દીકરા પૂરું કરશે, અને મારી જેટલી પણ થઈ શકશે એટલી હું એને મદદ કરીશ. એટલે બાને એમ લાગ્યું કે હવે મારી જવાની તૈયારી થઈ ગઈ છે, એટલે કહે છે કે હવે કઈ ઈચ્છા હોય તો કહેજો, છેલ્લે છેલ્લે કઈ એવું લાગે ને આમાં કે તમારે હવે છેલ્લી ઈચ્છા શું છે, એટલે હું હવે જવાની તૈયારી. પણ સાસુમાં એમ કે છે કે તમારાથી પૂરી નહીં થાય. અરે હું નહીં પૂરી કરું તો તમારા દીકરા કરશે. ના થાય કે છે. તમારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે આવતા જન્મે તું મારી સાસુ બને, હું તારી વહુ બનું, તારી સેવા કરું, એ મારી ઈચ્છા છે. બસ આ તે મારી સેવા કરી છે ને, એટલી પ્રસન્નતા છે કે હું તારી ઋણી બની ગઈ છું. અને એમ થયું કે આવતા જન્મે હું તારી સેવા કરું. તો આ ભાવના હોવી જોઈએ. પગ આપણા ચાલવા જોઈએ, ક્યારે આળસ નહીં કરવી જોઈએ. પણ અત્યારે તો એક વેતની એડીના સેન્ડલ પહેરીને ઉપડાય. મારે તો ફરવા જવું છે, પણ એ મચકોડાઈ જશે તારે. એ પગ છે ને, પગની રીતે આમ વ્યવસ્થિત આમ એની સુરક્ષા માટે ચપ્પલ રાખવાના હોય, પણ આ તો ફેશન માટે લોકો પહેરે ચપ્પલ. એક વેતની એડી હોય અને નીચે જો એક અંગૂઠા જેટલી જ જગ્યા હોય, એડી અણીવાળી હોય, પાછી એક અંગૂઠા જેટલી જગ્યા હોય. હવે આપણને બીક લાગે, બોલો આનો પગ મચકોડાઈ ના જાય, આપણને બીક લાગે. એક પતિ પત્ની ખરીદી કરવા ગયા, ચપ્પલ નહીં, તો દુકાન વાળો તો આવા ફેશનેબલ જ બતાવે. જોવો આ બહુ સરસ છે બેન, સેન્ડલ જો નવા આયા છે. એ તો ભાઈ કે જલ્દી આમ અંદર બોક્સમાં ભરી દે કે છે. નહીં. કેમ? તો શું વાંધો છે આવા સેન્ડલમાં? આ નવા નીકળ્યા છે. કે તું નવા કાંઈક પણ ખાવા તો મારે ને કે. એટલે એ પછી એડી વાળા હોય ને પછી ચપ્પલ પડતા હોય. એ ઘરમાં બેન ભાઈ ને બહુ જ કે કરે. મોટા ભાગે બહેનો કહેતા જ હોય છે. અમુક ભાઈઓ વળી કઈક માને, અમુક તો માને જ નહીં બહેનો. તો બહેનોની બુદ્ધિ તો કે પાણી સુધી આવું માનતા હોય છે. પણ અત્યારે બોર્ડની પરીક્ષામાં રિઝલ્ટ આવશે ને તો છોકરાઓ કરતા છોકરીઓ આગળ હશે. આટલી ટેલેન્ટ છે, મહેનતું છે. પોતાના છોકરાને જો તમે મહેનત ના કરવાની હોય તો એ રેખડ્યા જ કરે. ત્યારે મોટા ભાગે દીકરીઓ છે થોડી મહેનતું હોય છે, એટલે આગળ જાય છે. એટલે ઘરમાં એ ભાઈ એમ કોઈ માને જ નહીં. કે તમે મારી કોઈ વાત માનતા નથી, તમે હું કોઈ મારી વાતમાં તમે એગ્રી થતા નથી. શું મૂર્ખ છું કે છે? તો પેલો કે આપણે એગ્રી, એમાં આ વાત તમે કરીને એમાં એગ્રી કે છે. લે એટલે માનવ જીવન મળ્યું છે, આ ચરણ મળ્યા છે, પરમાત્મા આપ્યા છે, એનો બહુ મોટો મહિમા છે. પણ ઘણા તો એનો દુરુપયોગ કરે, લાતો મારવામાં. બોલો, હાથથી કામ ના કરે, પગથી કરે. હવે આ ગધેડા થાય બીજું કઈ. કોઈને પણ પગની લાત નહીં મારવાની. ખરેખર તો આપણા ઘરમાં એક પાથરવાનું આસન હોય ને, આસન તમે પાથરતા જશો અને પછી હરખું કરવું એટલે પગેથી કરવાનું.
મોટા ભાગે ખરેખર વાંકા વળીને કરવું જોઈએ, પગેથી ના કરાય. કોઈ પણ આસન આમ ગમે તે વસ્તુ હોય ને, આપણે વાંકા વળવાની આળસને લઈને પગેથી આમ ખેંચીએ. પેલો આમ ખેંચે પગેથી, પેલો આમ ખેંચે. એટલે ચરણનો સદુપયોગ કરવાનો છે. દુર્લભ ચરણ પ્રકમમાં ગુરુ કી ચરણ આપણી સેવા કરે છે. વિચાર તો કરો, આપણે ત્યાં પૂજન કોનું થાય? ચરણનું થાય છે. કારણ કે આખા શરીરની સેવા, ગમે ત્યાં જવાનું હોય પગની સેવા જ કરવાની, બસ ચાલવાની. એટલે ગમે ત્યાં જમીન ઉપર પગ દેવાનો હોય તો એમને જ દેવાનો. એટલે એ ચરણનો મહિમા છે કે ચરણ પૂજાને યોગ્ય બને એવું કામ આપણે કરવું જોઈએ. મસાલા ખાય છે એના કોઈ ચરણ પૂજે છે ભાઈ? હું તો કહું તમે મસાલા ના ખાવ ને તો તમારા ચરણની પૂજા કરે બહેનો. પણ બધા લોકોને પૂછે તો કે આમાં નથી કરાવી પૂજા. કેમ? તો અમારે મસાલા જ ખાવા. ભાઈઓ મસાલા છોડે તો બહેનો કેટલા ખુશ થાય, પણ ભાઈઓ ઈચ્છતા જ નથી કે અમારા બહેનો ખુશ રહે. કદાચ કેવું લાગે છે? જ્યાં સુધી આપણે આહાર શુદ્ધિ નહીં કરીએ ને ત્યાં સુધી આપણી બુદ્ધિની શુદ્ધિ નહીં થાય, એટલું યાદ રાખજો. એટલે આહાર શુદ્ધિ બહુ જ અનિવાર્ય છે. તો ચરણ મળ્યા છે, પરમાત્માએ આપ્યા છે, એમાં ઢીચણના દુખાવા ના થાય એના પહેલા જે સારું કામ કરવાનું એ કરી લેજો. કારણ કે અત્યારે મોટી સમસ્યાઓ છે. નાની ઉંમરથી દુખાવા શરૂ થઈ ગયા છે, 30-35 થી શરૂ થઈ ગયા છે. 30-35 થી ગાડીઓમાં જો તમે તકલીફ થવા માંડે ચરણમાં, તો એને પછી જીવન કેવી રીતે પૂરું કરવાનું? પણ આ દુખાવા થયા કેમ ખબર છે? ઢીચણના દુખાવા મારી તારી કરો ને એટલે આ દુખાવા થાય, તમે સમજી લેવાનું. કેમ? તો કે ઢીચણના દુખાવા થાય તો બહુ ફરે તો નહીં, તો ફરે એટલી જ કથા વધારે કરે મારી તારી. સારા કાર્યમાં જો ઉપયોગ ન કરીએ, બેઠા રહીએ ને તોય દુખાવા થઈ જાય. બોલો, તમે બેસી રહ્યો ને પછી આ પગ કામ ના કરે. એટલે ચાલવું પણ જરૂરી છે, પણ સારા કામ માટે ચાલે. નહીં તો પરમાત્મા ગમે ત્યારે બ્રેક મારી દેશે. અને જે સારું કામ કરે ને એને કઈ કદાચ તકલીફ થાય ને તો એ બેઠા બેઠા સારું કામ કરે. કદાચ પગ ચાલે નહીં ને તો બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરે, બેઠા બેઠા પુત્ર વધુને મદદ કરે, ખુશ રાખે. એટલે ભગવાને ચરણ આપ્યા છે. આ શરીર બહુ કિંમતી છે, એમાં ચરણ પણ બહુ મહત્વના છે. કે ચાલીને આપણે પ્રકમમાં કરીએ. એક એક પ્રકમમાં કેટલો બધો લાભ મળે છે. આપણા ઈષ્ટદેવની પ્રકમમાં આપણે કરીએ છીએ, જમણા હાથ બાજુ આપણા ઈષ્ટદેવ હોય એ રીતે આપણે પ્રકમમાં કરીએ છીએ. કારણ કે જે કોઈ દેવની સ્થાપના મંદિરમાં હોય એમાં એક પ્રતિષ્ઠાની ઉર્જા હોય છે, ચારે બાજુ આભા હોય છે. એ પ્રતિષ્ઠાના નજીક મંદિરના વર્તુળમાં આપણે પ્રકમમાં કરીએ છીએ. અને એ પણ સ્મરણ કરતા કરતા, અને પ્રકમમાં કરીએ કે સ્વાભાવિક પણ સ્મરણ થાય, એ સંસ્કાર મળે છે આપણને. જે આપણે ઘરે વોકિંગ કરતા કરતા ના થાય. તમે જોજો, વોકિંગ કરતા કરતા લોકો ફોનના ઇયરફોન કાનમાં નાખીને વાતો સાંભળતા હોય કંઈક ને કંઈક. હા, ભજન ભજન સાંભળો તો સારી વાત છે, એટલે ચરણ મળ્યા છે, સ્વસ્થ છે ત્યાં સુધી આપણે કંઈક સેવાનો લાભ લઈ લઈએ તો બહુ મોટો લાભ મળશે.
પગે પ્રકમમાં કરો, પરમ ગુરુના આશીર્વાદ મળશે. બહુ દુર્લભ વસ્તુ છે. માનવ શરીરમાં દરેક ઇન્દ્રિયોની જે દુર્લભ ક્રિયા છે બતાવી છે કે આ શરીર દુર્લભ કેમ છે, તો કે પગેથી તમે સારું કામ કરી શકો છો. પગ ન હોય એને ખબર પડે કે પગનું શું મૂલ્ય છે. કામ વગરના રખડવું ને એનો દુરુપયોગ છે. સારા માર્ગે માણસ ગમે તેટલું ચાલે અને થાક નથી લાગતો, અને ખોટા માર્ગે માણસ થોડું ચાલે ને થાકી જાય છે. આળસુ લોકો થાકી કેમ જાય છે? કામ નથી કરવું ને એને થાક વધારે લાગવાનો. અને જે લોકો કામ કરે છે ને સવારથી સાંજ સુધી કામ કરે છે, કોઈ ફરિયાદ નથી. જૈનોની અંદર એ લોકો પગપાળા ચાલતા હોય છે તો કાયમની માટે આજીવન સુધી એને ચાલવાનું. આ ચરણનો બહુ મોટો યોગ છે, એક ત્યાગ છે, તપસ્યા છે. ખુલ્લા પગે ચાલવાનું, તાપમાં ચાલવાનું, જે રસ્તો હોય એમાં ચાલવાનું. એ પણ એક ચરણનું તપ છે. ઘણા લોકો પગપાળા યાત્રા કરે છે, મેં જોયું છે. લોકો બહુ થાકી જતા હોય છે. પહેલા દિવસે ચલાય પછી બીજા દિવસેથી થાકની શરૂઆત થઈ જાય. પહેલા દિવસે 20 કિલોમીટર 25 કિલોમીટર આરામથી નીકળી જવાય તો હિંમત રાખીને ચાલવું પડે. નહીં તો માણસ છે ને 2-5 કિલોમીટર વધુ ચાલે, બાકી તો છે ને થાકી જાય. કારણ કે આપણે બધા અહીંયા જો તો ગાડીઓ પર જ ફરે છે, કેવી રીતે ચાલે? થાકી જવાનું. પણ જોયું છે 25 કિલોમીટર ચાલ્યા હોય બીજા દિવસે પાછી હિંમત રાખીને ચાલવા મળે. પછી તો પગમાં ચપ્પલે ના પહેરાય તોય ઉઘાડા પગે ચાલે. એ 3 દિવસ થાય, 4 દિવસ, 5 દિવસ, પછી તો એ બીમાર હોય એવા થઈ જાય તો પણ મનોબળથી એ ચાલે છે. એ પગને કષ્ટ આપે છે, પણ એ શા માટે ચાલે છે? કોઈ તીર્થ સ્થાન તરફે જઈ રહ્યા છે એના માટે ચરણ કષ્ટ લે છે. એ તપ બની જાય છે. એટલે સારા કાર્ય માટે થાક લાગે તો પણ માણસનામાં હિંમત હોય છે ચાલવાની. તો આ રીતે નાનદાજી મહારાજ શ્રી આગળ આપણને એક એક અંગનો મહિમા સમજાવે છે. તો આપણે આવતીકાલે વિશેષ શ્રવણ કરીશું. અત્યારે સમય થાય છે તો અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહી. જય 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 બોલજો, મોકો મળ્યો છે. જય 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 જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહેબ. 3 વાર પગે લાગજો અને માથું ઝુકાવજો પરમ ગુરુના ચરણમાં. કેવલ હંસો સાત કેવલ સાહેબ બોલો. આજુબાજુ સૌને સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.